સ્ટાર્ટ થાય છે રાતના 11 વાગે. હવે ભાભીને રહેવું તું કડવા છો એમાં તો મારું લોહી પી ગયા કે બેન તમે જ મને મહેંદી મૂકી દો. આપણને એટલી બધી હારી મૂકતા તો ન આવડે પણ લીટા તાણી દે ના તો નો જ પાડી. આપણે મસ્ત મજાના લીટા તાણી દીધા હતા ગાઈસ. રાતના 1 વાગી ગયો મેં તમે જ મારું લોહી પી ગયા. આ તો કીધું તમે ઘરના માણસ હો ને એટલે મૂકી દીધી, બાકી તો હું ના જ પાડી દે. પછી રાતના 1 વાગે તો બેયને જોરદાર ભૂખ લાગી હતી, પણ અમે રહ્યા ગરીબ માણસ, અમારા ઘરમાં કઈ ખાવાનું જ નહોતું. અને ફ્રીજમાં જોઈને તો 10 દી પહેલાની સોડાની બોટલ હતી, એમાંથી 1 ગ્લાસ સોડા નીકળી તો ઈ મારે પીવી હતી. મારા ભાભી કેસ મારે પી, બધી ઈ પી ગયા ગાઈસ. હું તો રહી એમ નામ એટલી બધી દાઈત ચડતી હતી ને, બધી ઉતારી તો ખરા એટલે આખો સોડાનો ગ્લાસ ઊંધો જ વાર દીધો. જોઈ લો, એક તો મહેંદી મૂકી દેવાની ને આ બધું પીવડાવવાનું તે. પછી તો તમને બધાને ખબર જ છે કે ઉઠી ઉઠીને આપણે ક્યાં આવી. આ નાઈટ તો સ્વામીને કીધું હું તમારા માટે એક વસ્તુ લઈ, તો કે હું લઈ. મેં ઉભા રહ્યો પર્સમાંથી લઈને આવ, આમ જોઈ લે નવી નવી નોટો લઈ આવી. કીધું તો કે આ ક્યાંથી લઈ? મેં ગાંઠ ભયું મને આપી. તાત કે તારે આને શું કરી? મેં હું માસી તો હતી જ, તમારા હગાઈ થઈ પછી કાકી મામી બની ગઈ. મેં નાના નાના છોકરા 20 વર્ષની પગે લાગે ને આમાં 20 રૂપિયા વાપરવા દેવાના હોય. સાચું ને ગાઈસ? પછી તો સ્વામીને થોડીક વાર પટાવી. મેં કહું ચાલે તો મારા હોટલ ઈ ગરમા ગરમ ચાલે ને ચાનો કાંટો ચડે ને અમે પહોંચી ગયા મારી બીજી બ્રાન્ચે. કેમ કે ગાઈસ આપણે ધોરણના ટાટિયા બહુ ગધારા થઈ ગયા હતા ને, હાથ પગ થોડાક ચમકાવી દે, દિવાળી આવે છે ને. પછી તો આપણે ઘરે જઈને મસ્ત મજાના ગરમા ગરમ રોટલા ખાઈને હું ભાભી આવી ગયા હતા. સલૂને જોઈને તો પ્રતાપ તો રોટલા ખાતા હતા એકલા. ભાભીને કરવા હતા નેલ્સ, અને આ હતો એમના નેલ્સ નો ફાઇનલ લુક. પછી તો સલૂને આપણે નણંદબા આવી ગયા હતા. આ હતો એમનું નાનું નાનું ગઠ્યું. ઘડીક વાર એને રમાડ્યું આમથી આમ જોયું તો સ્વામી તો એનું કામ કરતા હતા. પછી પ્રતાપના ફ્રેન્ડ આવી ગયા ગરમા ગરમ ચાલે સરસ મજાનો ચાનો કાંટો ચડાવ્યો હતો ને આ હતા એમના સિસ્ટર, અને એમને કરાવ્યા હતા મારી પાસે નેલ્સ. અને એમના નેચરલ નેલ્સ બહુ સારા, એટલે સરસ મજાની જેલ પોલિશ કરીને એમને બહુ જ ગમી. આજનું બધું વર્ક ફિનિશ કરીને રાતના 8:30 9 વાગે અમે પહોંચી ગયા હતા રિલાયન્સ મોલે. અને આ મોલમાં કાંઈક ને કાંઈક તો વાંધો હોય જાય, એકાદી સીડી તો એ લોકો બંધ જ રાખે. તો હું આપણે તો થાકી જાય, મારે નાના મોટી વસ્તુઓ લેવાના એટલે અમે પહોંચી ગયા માર્કેટમાં. સ્વામીને તો કોઈ ક્લાયન્ટના ફોન ચાલુ ને ચાલુ કીધેલા હવે તો ફ્રી થાવ તમે. પછી તો જે બધું લેવાનું હતું ને બધું હાથમાં લઈ લીધું. આમ જો ભેગું તો કરી લીધું હતું. બિલ બનાવવા ગયા ને તો ત્યાં તો એટલી બધી લાઈન હતી ને ટ્રાફિક હતો ને, તો બધી વસ્તુ ન્યા મૂકીને પાછા આવતા રહ્યા. એક તો બધી વસ્તુના પૂરેપૂરા પૈસા દેવાના ને પાછું લાઈનમાં ઊભું રહેવાનું. એટલે જોરદારની ભૂખ લાગી હતી ને પેટમાં ઉંદેડા દોડતા રહેલા. અમે આવી ગયા નાસ્તો કરવા માટે. રિસેપ્શન ઉપર એક ભાઈ ઉભા હતા ને, એને કીધું કે ભાઈ અમાર મસાલાવાળી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી. તો કે મેડમ મસાલો તેમાં ભેગો જ દીધો. મેં કહા તમે બનાવીને ન આપો? તો કે નારે નહીં, તમારે આઈથા બનાવવાની. તો મેં તમારા આટલા બધા પૈસા શેના લીધા? સાચું ને ગાઈસ? પૂરા પૈસા દેવાના ને બનાવીને આપણે આઈથા ખાવાનું. આન કરતા ઘરે બનાવીને ખાઈ લેવી હારી. અને મારાથી તો બધું કામ ઊંધું જ થાતું. 2 પડીકી નાખી દીધી ને તો ખારી થઈ ગઈ, મસાલો વધી ગયો ગાઈસ. તો આમે તો ફ્રેન્ચ ફ્રાઈઝ એક બાજુ મૂકીને બર્ગર ખાવાનું ચાલુ કરી દીધું. અને આમ જો એક બાઈટ ખાતા જાય ને મોઢું સાફ કરતા જાય. તઈ પણ આટલી દાઢી નો રાખતા હોય તો કાઢી નાખો ને. કેટલા ટાઈમ થી કહું ફૂલ પેટ નાસ્તો કર્યો ને તો સ્વામી કહેતા આપણે બહાર જવાનું છે. એટલે આપણે તો વોશરૂમમાં જઈને થોડીક લાલી લિપસ્ટિક કરી લીધી, એટલે માણા જેવા લાગી. અને બહાર આવીને હું તો સ્વામીને આમથી આમ ગોતતી હતા તો એ આ ડાગલા પાસે બેસી ગયા હતા. પતિદેવને એમના ફ્રેન્ડનો ફોન આવી ગયો ને, એટલે અહીંથી નીકળીને અમે તો રોડે ચડી ગયા હતા ને. રાજકોટમાં તો દિવાળી આવી જ ગઈ હો, જોઈ લો. અને પતિદેવ તેના ફ્રેન્ડને જોઈ જાય ને એટલે મને તો ભૂલી જાય. હું તો એકલો બેઠો હતો ને એમાં આ ભાઈ આવી ગયા, જોઈ લો. પછી તો આપણે મોઢું બગાડીને બાજવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો સામે સીધી ગાડીની કિક મારીને મને લઈ ગયા રખડવા માટે. સરસ મજાની ગરમા ગરમ ચાય પીવડાવીને તૂટી ફૂટી વાળો માવો લઈ દીધો ગાઈસ. અને બધાય મારો માવો ખાઈ ગયા, જોઈ લો. અને આયા ને રાતના 12 વાગી ગયા. એટલે હવે થઈ જાય ઘર ભેગા. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.